અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલા હિમાલય મોલ પાસે એક નબીરા દ્વારા દારૂના ધૂત નશામાં અકસ્માત કરવામાં આવ્યો। આ ઘટનામાં 7 થી 8 લોકોને ઈજાઓ પહોંચી। જ્યારે રોષે ભરાયેલી જનતા આ નબીરાને પકડવા ગઈ ત્યારે એક તો તેણે આ કાંડ સર્જો ઉપરથી પોતે બચવા માટે ગાડીમાંથી છરો કાઢ્યો અને જનતા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ જનતાએ પણ તેને જાહેરમાં મેથી પાક ચખાડ્યો। શું સમગ્ર ઘટના છે, વિગતે વાત કરી। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ જે રીતે ગુજરાતમાં નબીરાઓ દ્વારા બેફામ બનીને દારૂના ધૂત નશામાં અકસ્માતની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે। ત્યારે અમદાવાદમાં તથ્યકાંડની ઘટના હોય, થોડાક દિવસ પહેલાં વડોદરામાં રક્ષિત ચોરસિયા કાંડની ઘટના હોય કે પછી વધુ એકવાર અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તાર ખાતે આવેલા હિમાલય મોલ પાસે જે રીતે દારૂના ધૂત નશામાં નબીરાએ અકસ્માત સર્જ્યો છે તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સવાલો પણ ઉઠી રહ્યા છે કે આ પૈસાવાળા બાપની બગડેલ ઓલાદો જે રીતે બેફામ બની છે, જનતાની કિંમત મામૂલી સમજીને નિર્દોષ લોકોના જીવ આ બેફામ નબીરાઓ કાર હંકારીને લઈ રહ્યા છે, તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। ગઈકાલે રાત્રિના 10:30 વાગ્યાની આસપાસનો બનાવ છે। અમદાવાદના હિમાલય મોલ પાસેથી એક થાર કાર છે તેમાં આ ધૂત નશામાં નબીરો છે તે કાર ચલાવી રહ્યો હતો અને અચાનક તેણે એકાએક ત્યાં 8 જેટલા લોકોને અડફેટે લીધા હતા। આ ઘટનામાં 8 લોકોને ઈજાઓ પહોંચતા આસપાસના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ આરોપીને પકડીને તેને મેથી પાક ચખાડવાનો પ્રયાસ કરતા તેણે પોતાને કારમાંથી છરો કાઢ્યો અને લોકો પર છરો લઈને તે હુમલા કરવાનો પ્રયાસ કર્યો અને આટલેથી ન અટકતા તેણે પથ્થર વડે પણ હુમલા કરવાનો પ્રયાસ કર્યો। આ ઘટનાના કારણે લોકોનો રોષ બમણો થવા મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે તે પહેલાં જનતાએ તેને મેથી પાક પણ ચખાડ્યો તેને આ મામલે પોલીસને સુપરત કરવામાં આવતા આરોપી સામે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે મામલામાં હાલ આરોપીનું નામ હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાની વિગતો સામે આવી રહી છે, જે થલતેજનો રહેવાસી છે, પરંતુ તેને જે કાંડ સર્જ્યો છે તેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।